વર્ષનું પાક ધિરાણ માફ કરો, માફ કરો, માફ કરો. જમીન ધોવાણનું સર્વે કરો, ખેડૂતોના માન માટે સંઘર્ષ કરો, ખેડૂતોના સન્માન માટે સંઘર્ષ કરો, ઘેરના પ્રશ્નોનું નિરાકરણ માટે ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવા માટે જમીન ધોવાણના સર્વે થાય એના માટે ચાલુ વર્ષે પહેલી સરકારના કાન ખોલવા, ખેડૂતોના માન માટે ખેડૂતોનો અવાજ ગાંધીનગર પહોંચાડવા માટે, ખેડૂતોનો અવાજ દિલ્હી પહોંચાડવા માટે, ખેડૂતોનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટે અને જમીન ધોવાયેલા ખેડૂતો માટે. ખેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નના કાયમી ઉકેલના ભાગરૂપે એક આવેદન અમે જુનાગઢ જિલ્લાના ખેડ વિસ્તારના 29 જુલાઈએ આવેદન આપ્યું અને પોરબંદર જિલ્લાનો જે ખેડ વિસ્તાર છે એનો નિકાલ માટે આજે કુતિયાણા પ્રાંત અધિકારીને હારે પોરબંદર જિલ્લામાં 180% કરતાં વધારે વરસાદ છે તો લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવામાં આવે, જે કેમિકલ વાળું પાણી જેતપુર ડાઇંગ ઉદ્યોગ ભાદર અને ઓજતમાં છોડે છે અને સદંતર બંધ કરવામાં આવે, જે પાક નુકસાનીના ફોર્મ ભરાય છે એ પોરબંદર જિલ્લામાં માત્ર બિનપિયતના જ ભરી અને દરેક ખેડૂતને પિયતવાળા ખેડૂતને 22,000નું નુકસાન કર્યું છે. તો એનો સમય મુદત વધારી અને ખેડૂતોને પિયતના ફોર્મ ભરવાનો સમય આપવામાં આવે. ખેડૂતોના જે જમીન ધોવાણ થયા છે એનું હજી સુધી સર્વેની કામગીરી ચાલુ થઈ નથી તો એનો સર્વે કરવામાં આવે. વેકરીનો પાળો જે તૂટ્યો છે એ 5 વર્ષથી તૂટેલો છે અને એના કારણે ઓછામાં ઓછા 40 થી 50 ગામ ડૂબમાં જાય છે. તો આ એક પાડો સાંધવાનો છે, 5 વર્ષથી સરકાર શાંતિ નથી તો એ વેકરીનો પાડો તાત્કાલિક સાંધવામાં આવે. અમદાવાદની અંદર રિવરફ્રન્ટ થતી હોય 35-40 હજાર કરોડના ખર્ચે, તો ઘેડમાં 8-10 નદીઓની અંદર 2-3 હજાર કરોડનો ખર્ચ કરી અને પ્રોટેક્શન શું કામ ઊભી ન કરે સરકાર, એનો એક સવાલ કરવા માટે આવા અનેક પ્રશ્નોને લઈ અને ખાસ જે સોમનાથ પોરબંદર હાઈવે બન્યો છે એમાં સિંચાઈ વિભાગ સાથે કોઈ પરામર્શ કર્યા વગર 8-10 નદીઓ જે નીકળે છે એના દરિયાના પાણીને નિકાલને બ્લોક કરી અને નેશનલ હાઈવે જે બનાવ્યો છે એના કારણે થયું છે એવું કે ઓજત નદી જ્યાં દરિયામાં ભળતી હતી એ ઓજતનું પાણી ત્યાંથી ઓછામાં ઓછું 40 કિલોમીટર દૂર પોરબંદરમાં આખો પ્રવાહ ફંટાઈ ગયો. પોરબંદરના ઝાપામાં જે પાણી ગયું છે એટલે નેશનલ હાઈવેની અંદર જે આ કોઈ પણ આયોજન વગર બનાવવામાં આવ્યો છે અને એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે આનો રસ્તો કાઢવામાં આવે. આવી અનેક 19 અલગ અલગ મુદ્દાઓને લઈ અને આજે પ્રાંત અધિકારી કુતિયાણાને અમે આવેદનપત્ર આપ્યું. આજે ઘણા બધા અહીંયા જે બુઝુર્ગ હતા 70-80 વર્ષના વડીલો એવું મને કહેતા હતા કે છોરા છેલ્લા 20 વર્ષમાં કુતિયાણામાં ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એવા આજે પહેલી વખત ખેડૂતો ભેગા થયા છે અને કુતિયાણાની કચેરી પ્રાંત કચેરીમાં ખેડૂતો હમાય નહીં એટલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આવેદનપત્ર આપ્યું છે. આવનારા દિવસોમાં જો સરકાર આમાં કોઈ નિરાકરણ નહીં કરે તો આખું ઘેડના જે 100-125 ગામો છે એની અમે એક ખેડૂતોની પહેલાં પ્રાથમિક મીટિંગ બોલાવી અને એમાં ચર્ચા કરીને આગામી રણનીતિ નક્કી કરશું. જરૂર પડે તો અમે ખેડૂત મહાપંચાયત બોલાવીશું, જરૂર પડે તો અહીંથી ગાંધીનગર પગપાળા જઈશું અને જો સરકાર ન જ સાંભળે અને છેલ્લે જરૂર પડી તો ભગવાન દ્વારકાધીશને કાળિયા ઠાકરને પગપાળા ખેડૂતો આવેદનપત્ર આપવા જાય તો પણ નવાઈની વાત નહીં. પણ ભાઈ બીજું એક આજે ખેડૂતોને જે આવેદન આપ્યું ખેડૂતો સાથે ભેગા અને ખેડ વિકાસ સમિતિ બનાવવાની વાત તો આનાથી ઘેરના ખેડૂતો છે એને શું બેનિફિટ થાય? અમારું જે આવેદન છે એમાં અમે 1992ની આસપાસ જે ખેડ વિકાસ સમિતિ જે કાર્યરત હતી, મારે યાદ કરવા પડે મહંતદાસજીને કે એના સમયની અંદર જે ખેડ વિકાસ સમિતિ કામ કરતી હતી અને એ ખેડ વિકાસ સમિતિના માધ્યમથી શિયાળામાં ચણા અને ઘઉંમાં સરકારી ખર્ચે હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ થતો હતો. દર વર્ષે નદીઓ ઊંડી પોળી થતી હતી, નદીઓના મરામત થતા હતા. એ ખેડ વિકાસ સમિતિ 1992થી માત્ર કાગળ ઉપર છે.
એની જગ્યાએ જેમ અલગ અલગ દાખલા તરીકે કચ્છ વિકાસ નિગમ છે, જેવી રીતે ઘેટા ઊન વિકાસ નિગમ છે, એવી જ રીતે અલગ અલગ નિગમોની જેમ આ 100-125 ગામોનું એક ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે. દર વર્ષે સરકાર બજેટમાંથી ઓછામાં ઓછા 150-200 કરોડ રૂપિયા જેમ અલગ અલગ બજેટ નિગમોમાં ફાળવે છે, એમ ઘેડ વિકાસ નિગમમાં ફાળવે તો જે ઘેડનો આખો વિસ્તાર છે એ કોઈ ઉપર આધારિત નહીં, નિગમનું પોતાનું સ્વભંડોળ હોય, એમાંથી ઘેડના વિકાસના કામો થઈ શકે. આ માટે અમારી જે બીજી જ માંગ છે એ ઘેડ વિકાસ નિગમ બનાવવાની માંગ છે. આગળ ખેડૂતો પણ આજે ભેગા હતા તમારી સાથે, જે ખેડૂતોના chemical પાણી જો જે રીતે કેમિકલ ઉદ્યોગ દ્વારા પાણી છોડવામાં આવે છે અને કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે, એમાં મને સમાચાર મળ્યા છે ત્યાં સુધી જે એક ભાઈ છે એ એનજીટીમાં ગયા છે ને એનજીટીએ એમને 17 તારીખે બોલાવ્યા છે, 17/10 એ ઉદ્યોગના એસોસિએશનને બોલાવ્યું છે અને પક્ષકાર તરીકે જે આવેદનકર્તા છે એનજીટીને એને પણ બોલાવ્યા છે. હવે એ જવાબ તૈયાર કરવા માટે 17 તારીખે કંઈક આ લોકોએ જવાબ તો દેવું પડે ને. પોલ્યુશન બોર્ડ અને આ બે મિલીજુલી ભગતથી બહુ મોટા હપ્તાખોરી ચાલે છે. મને તો સાંભળવા મળ્યું છે કે ત્યાં એક સાડીએ ઓછામાં ઓછા 30 રૂપિયા પ્રોટેક્શન મની આપવામાં આવે છે. શેનું પ્રોટેક્શન મની? કારણ કે કેમિકલ વાળું પાણી છે એ ભાદર અને ઉબેણમાં છોડવા માટે, એને કોઈ રોકે નહીં એના માટે આ 30 રૂપિયા એક સાડીએ પ્રોટેક્શન મની આપવામાં આવે છે. અને એ વિસ્તારના જે લોકોની વાત છે એ મુજબ ત્યાંના સ્વઘોષિત સાવજ છે આ પ્રોટેક્શન મની ઉઘરાવે છે. હવે એ જવાબ તૈયાર કરવા માટે જુનાગઢની બાજુમાં ચોકી ગામે અત્યારે પાઇપલાઇન નાખી અને દરિયામાં પાણી છોડવા માટેનો એક પ્રોજેક્ટની વાત છે. જો એ પાણી શુદ્ધ થઈ અને દરિયામાં છોડવાનું થતું હોય તો દરિયામાં શું કામ છોડવું? ડાઇંગ ઉદ્યોગના જેટલા ઉદ્યોગકારો પોતે પાણી પીવે છે, એના માલિકો, એ પાણી એને પીવામાં આપવામાં આવે, એની ફેક્ટરીમાં વાપરવામાં આવે. એ પાણી એટલું બધું સારું હોય તો જેતપુર, પોરબંદર, જુનાગઢ જિલ્લાના દરેક સરકારી કચેરીમાં નર્મદાનું નહીં, આ શુદ્ધ થયેલું પાણી આપવામાં આવે. એટલે એ પાણી છે, અડધું પાણી છે એ ઉદ્યોગ અને અધિકારીઓને આપવામાં આવે અને અડધું પાણી છે એ દરિયામાં છોડવામાં આવે. એટલે આપણને બહુ સ્પષ્ટતા સાથે, કારણ કે આ ગુજરાત પોલ્યુશન બોર્ડ ઉપર કોઈ માણસને વિશ્વાસ નથી કે એ પાણી શુદ્ધ દરિયામાં જાય. એ પાણી છે એ કંઈ પણ પ્રોસેસ કર્યા વગર, કારણ કે જો એ પ્રોસેસ કરે તો ડાઇંગ ઉદ્યોગ વેચાઈ જાય એટલો ખર્ચો થાય એમ છે, એટલે એ પ્રોસેસ કરવાના નથી. દરિયામાં એ પાણી છોડશે તો એની જે જીવસૃષ્ટિ છે એ નાશ પામશે. પછી આ પાઇપલાઇન જે નાખવાનું કામ અત્યારે જે વાત મળી છે એ મુજબ મેઘા કરીને કોઈ કંપની છે એને આપ્યું છે. તો મેઘા કંપની છે એ તો સૌની યોજનામાં બ્લેકલિસ્ટેડ થયેલી છે. હવે બ્લેકલિસ્ટેડ થયેલી કંપની આ ઝેરી કેમિકલ દરિયામાં નાખવાનું કામ લે અને પાઇપલાઇન ક્યાંક તૂટશે તો અમારા ખેડૂતોના ખેતર તો બરબાદ થઈ જાય. એટલે વિનંતી છે કે પાણીને શુદ્ધ કરવામાં આવે અને શુદ્ધનું સર્ટિફિકેટ પોલ્યુશન બોર્ડનું નહીં, પણ એ ઉદ્યોગકારો પાણી પીવે, અધિકારીઓ પાણી પીવે અને અડધું પાણી દરિયામાં છોડવામાં આવે.